ગુડ ઇવનિંગ, જય માતાજી. ગુડ ઇવનિંગ, જય માતાજી. અમે જઈએ છીએ બજારમાં, થોડી ઘણી વસ્તુ બી લેવાની છે. સિવાના પાણીપુરીનું બી મન છે ખાવાનું, પાણીપુરી ખાવી છે. તો અમે જઈએ છીએ બજારમાં. હા, અને રાજકોટ અમે આવીએ છીએ. મંડેને જવું છે. હા, સન્ડે યા મંડે આવીએ છીએ રાજકોટ અમે. ચાલો તો બેસી લઉં. ચાલો બેસી જાઓ શિવા. ખબર પડી હું બેસી ગઈ? ખબર થોડી પડે. નહીં કે દીદીની પાછળ બેસું તો દીદી એવું કે તમે બેઠા છો કે નહીં મને ખબર જ નહીં પડતી. ખબર જ નથી પડતી. ના રે ના. ચાલો તો અમે જઈએ છીએ બજારમાં. એમાં બી આજે આપણે એક્ટિવા લઈને જઈએ છીએ. બીકોઝ આજે પવન એટલી ઠંડી ઠંડી હતી ને તો મને ઈચ્છા થઈ કે આજે ચલો એક્ટિવામાં જવું છે. તો કેટલા ટાઈમ પછી અમે જઈએ છીએ આજે એક્ટિવા લઈને, નકર તો કાર લઈને જ જતા હોય છીએ. અમે ખંભાળિયાની ગલીમાં ફરીએ છીએ. ક્યાં સંતાઈ ગયા તમે? તો કેવી નાની નાની ગલીઓ છે ખંભાળિયાની. હું ને શિવા જઈ રહ્યા છીએ. હવે શું કરવું તમારે? હવે મારે પેટ પૂજા કરવી છે. પેટ પૂજા કરવી છે. શું ખાવું છે પેટ પૂજામાં? સૌથી પહેલા તો પાણીપુરી, પછી પિઝા જમવા છે. પિઝા તો અહીંયા સારા નહીં મળતા હોય. પિઝા તો આપણે રાજકોટ જ્યાં ત્યાં અનલિમિટેડમાં જાય તો પિઝા બફેટમાં. ઓકે, તો ત્યારે તો સેકન્ડ ટાઈમ ખાશું પાછું. ઓકે, ચાલો તો પહેલાં પાણીપુરી. મને એવું લાગશે તમે પાણીપુરીમાં જ ધરાઈ જશો. એ બી છે. ચાલો તો જઈએ છીએ પાણીપુરી ખાવા. હા શિવા, તો શિવાને જ્યાંની પાણીપુરી ભાવે છે ને આજે ભાઈ જ નહોતા આવ્યા, તો શિવાનું મૂળ ઓલું થઈ ગયું કે હવે નથી જમવી પાણીપુરી. કંઈ વાંધો નહીં, અમે થોડી વાર પછી ઘરે પપ્પાને આવી ગયા છે. એમની તબિયત થોડી ખરાબ છે, તો એમના માટે રસોઈ બસોઈ કરીને પછી પિઝા જમવા જઈશું. હા, કમેન્ટ આવશે બધાની કે ચાલુ ગાડી વ્લોગ ન ઉતારો, પણ ઇટ્સ ઓકે. મારે એવી ટેવ છે એટલે ચાલે. શું કહેવું તમારું? તો અમે પહોંચી ગયા છીએ ઘરે. હવે શિવા રસોઈ બનાવશે. હું થોડોક ગામમાં એક બે કામ છે બતાવી આવું, પછી અમે જઈએ શિવાને પિઝા ખાવા છે તો પિઝા જમવા. તો પછી હવે પિઝા જમવા ન જઈ શક્યા કેમ કે મારે કામ આવી ગયું હતું. તો હવે અત્યારે હું શિવાને આઈસ્ક્રીમ અથવા ગમે કોલ્ડ ડ્રિંક જમાડવા લઈ જાઉં છું. પિઝા જમવા કાલ પરમદી જાશું. ચાલશે ને તમારે અત્યારે કે ત્યાં નથી જમી આઈસ્ક્રીમ? તો ચાલો અમે લોકો જઈએ છીએ, તમને બી લઈ જાય સાથે. ચાલો તો અમે લોકો જઈએ છીએ કેન્ડી ખાવા. જો ખુલ્લું હોય છે તો શિવાનો નસીબ, બાકી તો પાછા ઘર આવીને થમ્સઅપ તો પડી છે. લે એવો તો આવ્યો ત્યારે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કેન્ડી જમવા માટે, કેમ કે આજે પાણીપુરીની ઈચ્છા હતી તો મને જ્યાંની ભાવે છે એ ત્યાં હતા નહીં, ક્લોઝ હતું તેનું. એન્ડ પછી પિઝા જમવા જવાના હતા તો આરજેને કામ આવી ગયું તો એ બી ના મળ્યા. તો અત્યારે મને મનાવવા માટે લઈ જાય છે કેન્ડી જમવા. હવે જોઈએ કેટલા વાગ્યા છે આજે? 12:30. તો હવે ખબર નહીં શોપ ખુલ્લી હશે કે નહીં. હવે જોઈએ, ચાલો. તો શિવા દુકાન બંધ છે, શું કરશું? દૂધ વાળો છે, મલાઈ વાળું દૂધ પીવું હોય તો ના. તો શું કરશું? ગામ આખું બંધ થઈ ગયું છે. શું કરશું? તો તમે મને પાણીપુરી ના ખવડાવી, પિઝા ના ખવડાવ્યા, હવે કેન્ડી તો ખવડાવી જોશે ને. પણ ગામ જ બંધ છે તો ક્યાં ખવડાવું કેન્ડી અત્યારે?
જો એક દુકાન ખુલી છે, એક દુકાન ખુલી નથી. જો તો હવે એક દુકાન છે, મને લાગે છે ખુલ્લી હોય એવું. જોઈએ આપણે. જો અરે એ બી બંધ છે. અહીંયા જ્યુસની છે ને ખુલ્લી જ હોય. તો હવે શું કરવું છે શિવ? તો હવે ઘરે જતા રહી, બીજું તો શું. જો આ દુકાન ખુલ્લી હોય પણ એ બી બંધ છે. હાઈવે ઉપર ક્યાંય છે નહીં, તો શું કરશું? ઓકે, તો યુ ટર્ન. તો આજના દિવસ માટે નસીબ બહુ માઠા છે શિવાના. એટલે મારા કહેવાય એમ, મારે કામના કારણે ન જઈ શક્યા. કંઈ વાંધો નહીં, થમ્સઅપ પડી છે ઘરે, તો થમ્સઅપ પી લેશું. શું કેવું તમારું? હવે તો એ જ ચાલશે. ભેળ ખાવી જ તમારે અત્યારે? એમને ભૂખ લાગી, ભેળ ખાવી છે. મને એટલી બધી ભૂખ નથી. તો હેલ્પ તો કરીશ, પણ ભૂખ નથી મને એટલી બધી. તો વાંધો નહીં, બનાવજો તમે. મેં સાથ સરકાર આપીશ પૂરેપૂરો. હા, રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે. તો હવે ઘરે જઈને થમ્સઅપ પીએ ને પછી જોઈએ. શિવાને ભેળ ખાવાનું મન છે તો ભેળ બનાવીએ, તો મૂકીએ અમે. જોઈએ, ચાલો. તો પહોંચી ગયા છીએ અમે ઘરે. કંઈ મળ્યું નહીં. ઠંડુ પીવું હતું, આઈસ્ક્રીમ ખાવું હતું, કેન્ડી ખાવી હતી. ખાવા કેન્ડી કઈ મળ્યું જ નહીં. પણ બધાને દેખાડ્યું ને આપણે ગામ આખું ખાલી. તો બજારમાં કંઈ મળ્યું નહીં, તો અમે થમ્સઅપ અને નાસ્તો લઈને બેઠા છીએ. રાજકોટ ત્યારે અમે ને આખી થમ્સઅપ મતલબ 1-1.5 લીટર અમારા હાથે જોતી ડેઈલી. હમણાં અહીંયા આવીને થોડુંક ઓછું થઈ ગયું, બાકી ત્યાં તો ડેઈલી સર્વિસમાં જોતી અમારે. ચકરી ખાશો? મજા આવશે. પીઝા જમવાતા પણ શું થયું? થમ્સઅપ જ પીવી છે ખાલી. થમ્સઅપ તો અમને બેને હદ વગરની ભાવે છે, પણ નુકસાન કરે છે આઈ નો. પણ હવે શું કરે, બીજું કંઈ વ્યસન છે નહીં. થમ્સઅપ એકનું વ્યસન છે, અને બધું જમવાનું વ્યસન છે, અને હરવા ફરવાનું વ્યસન છે. એમાં એવું છે કે ટી પોસ્ટે જાય છીએ અમે, પણ ટી પોસ્ટે મજા આવે છે, પણ ડેઈલી પછી જવું ન મજા આવે. ક્યારેક જ મજા આવે. શું કેવું તમારું? બીજું કંઈ ગામમાં ખુલ્લું નથી. કેવું ખાવામાં બીજી પડ્યા. જો કચડ કચડ બોલાવે છે. અને હા, અમે એ લોકો આપણે કહી દીધું છે કે રવિવારે સોમવાર આવીએ છીએ રાજકોટ. ઘણા બધાની બહુ કમેન્ટ્સ આવે છે, અહીંયા આવો, અહીંયા આવો. આવશું, બધે જશું ને આપણે. બીજી છે ખાવામાં, તમે ખાતા રાખો. બીજું શું કેવું હતું આપણે, કે કહેવાનું હતું? હા, અમે લાઈવ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છીએ. જો લઈને આવ્યો તો ત્યારે આટલો અધૂરો હતો. ચાલુ છીએ. ન પીવાય, પીએ જ છીએ બહુ. જાઓ તમને હવે થોડીક જ નાખી જાઓ ને. કેટલું લીટર છે આ? 2.5 લીટર છે. આપણે કેટલી પી ગયા? સ્કીમ કરી નાખી મારા ઉપર. હા, નહીં આ મારું છે. જોયું ને, સ્કીમ કરી નાખી તમારા બધા નજરની સામે મારા ઉપર. તો ફાઇનલી પૂરું કરી નાખ્યો છે શીશો. બસ ટીપુ એક નહીં રાખવાનું હો આમાં.
ચાલો આજનો બ્લોગને આપણે બાય બાય કહી દઈશું બધા આપણા ફ્રેન્ડ્સને. હજી ખાવ છો જોતા ક્યારના ખાય છે, ચાલુ થયું ત્યારના ખાય છે. શરીર મારી જેમ વધતું નથી, મારું વધે જ એવું છે. હા, મારું વધતું જાય છે, હું આટલું કેવું ખાઉં તોય ગમે એટલું ખાય એનું વધે જ નહીં. ચાલો તો બધાને જય માતાજી, ચલો ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ.